રવિવારે રાત્રે પાકિસ્તાને સતત ચોથા દિવસે એલઓસી પર ગોળીબાર કર્યો। આ ગોળીબાર કુપવાડા અને પૂંછ સેક્ટરની પોસ્ટ ઉપર કરવામાં આવ્યો હતો। ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો। પહેલગામ આતંકવાદી હુમલાને 6 દિવસ વીતી ગયા છે। આ મામલે ચર્ચા કરવા માટે આજે એલજી મનોજ સિન્હાએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું છે, જેમાં સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને નિંદા પ્રસ્તાવ પણ પસાર થઈ શકે છે। આ સાથે જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે। એનઆઈએ પહેલગામ હુમલાની તપાસ કરી રહી છે, તો સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલા પહેલા આતંકવાદીઓએ જાસૂસી અને હથિયારોની સપ્લાય માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો। દરમિયાન જમ્મુ અને કાશ્મીર પોલીસે રાજ્યભરમાં 15થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે। આ દરોડા એવા આતંકવાદીઓના ઘરે પાડવામાં આવી રહ્યા છે જે પીઓકેમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે। હુમલા પછી સેનાએ અત્યાર સુધીમાં ખીણમાં 10 આતંકીઓના ઘરોને બ્લાસ્ટ કરીને તોડી પાડ્યા છે। રવિવારે કાશ્મીરી સંગઠનોના નેતાઓએ આ કાર્યવાહી બંધ કરવાની માંગ કરી। હુરિયત કોન્ફરન્સના પ્રમુખ મિરવાઇઝ ઉમર ફારૂકે કેન્દ્ર સરકારને કહ્યું, નિર્દોષ કાશ્મીરીઓને આડેધડ વિનાશ કરીને સજા ન આપવી જોઈએ। તો આ તરફ પાકિસ્તાનીઓને ભારતમાં રહેવાની મંજૂરી ન આપવાના કેન્દ્રના આદેશને કારણે ઉત્તરાખંડ સરકારે ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે આવતા પાકિસ્તાની નાગરિકોની નોંધણી રદ કરી દીધી છે। આ વખતે 30 એપ્રિલથી શરૂ થનારી યાત્રા માટે 77 લોકોએ નોંધણી કરાવી